નમસ્કાર 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ। સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ જે છે એનો વિડિયો જે છે YouTube ચેનલની અંદર અપલોડ થઈ ચૂક્યો છે। આ પ્લેલિસ્ટની અંદર જઈને પણ તમે જોઈ શકશો। ચલો, આજે આપણા ત્રણ કાળ છે, આપણે ત્રણ કાળ ભણવાના છીએ। ત્રણ કાળના વિડિયો જે છે YouTube ચેનલની અંદર અપલોડ થતા રહેશે। તો આજે આપણા ત્રણ કાળ છે, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ। એકદમ સિમ્પલમાં સિમ્પલ કાળ। કેમ? કારણ કે ત્રણેયમાં નિયમ જે છે એક સરખા આવે, સહાયકારક ક્રિયાપદ ખાલી ફરશે। ચલો આપણે જોઈએ। પહેલો ટેન્સ છે ચાલુ વર્તમાન કાળ। શું કહે છે? જે ક્રિયા અત્યારે એટલે કે બોલતી વખતે શરૂ હોય તેને વર્ણવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। જે ક્રિયા અત્યારે એટલે કે હાલમાં, અત્યારે આપણે અંગ્રેજી ગ્રામર ભણીએ છીએ તો એ ક્રિયા શરૂ છે, તો એ ચાલુ વર્તમાન કાળમાં આપણે એનું વાક્ય બનાવવું હોય તો બનાવી શકીએ કે ભાઈ આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર, કે ભાઈ હું અંગ્રેજી ગ્રામર જે છે એ ભણાવી રહ્યો છું। રેડી? તો જે ક્રિયા અત્યારે એટલે કે હાલમાં જે ક્રિયા શરૂ હોય, તમારી આંખોની સામે જે ક્રિયા થતી હોય, એ ક્રિયા વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। રેડી? ચલો, ઓળખ દર્શક નિશાની છે, કાળ ઓળખવામાં આપણને મદદ કરે। લુક, વોચ, સી, લિસન, હિયર, રન, સ્ટોપ, નાવ, એટ ધ મોમેન્ટ, એટ ધીસ મોમેન્ટ અને રાઈટ નાવ। આ બધી ઓળખ દર્શક નિશાની છે જે તમને ખ્યાલ આવે કે ભાઈ કયા કાળમાં વાક્ય છે અથવા તો ખાલી જગ્યાની અંદર આવી કોઈ નિશાની આવે તો તમારે સમજી જવાનું કે ભાઈ આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે અથવા તો ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા છે। ચલો હવે આપણે આગળ જઈએ। મેઇન વસ્તુ છે વાક્ય રચના। જો વાક્ય રચના આવડતી હશે તો વાક્ય બનાવતા પણ આવડશે, ખાલી જગ્યા પૂરતા પણ આવડશે, અને 9 અને 10 ની અંદર જે ઓલા પેરેગ્રાફ આવે છે ડુ એઝ ડિરેક્ટેડના એ પણ આવડશે। ચલો વાક્ય રચના જોઈએ। શું કે છે? હકાર વાક્ય રચના શું છે આની? કરતા વત્તા એમ કે ઇઝ કે આર, કાં તો એમ આવે, કાં તો ઇઝ આવે ને કાં તો આર। હવે ક્યાં એમ ઇઝ આર લાગે એ હમણાં આપણે સમજીએ। પછી અહીંયા આવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ। જો અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? આઈએનજી વાળું, એટલે કે આઈએનજી વાળા નિયમ પણ આવશે। પછી અહીંયા છે કરતા વત્તા એમ ઇઝ આર, અને નકાર વાક્ય રચના હોય એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ફરજિયાત શું હોય તો કે નોટ હોય। અને અહીંયા શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ। જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર શું થાય તો કે એમ ઇઝ આર ક્યાં આવી જાય? પહેલા આવી જાય, કરતા પાછળ વહી જાય, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન। જો આમાં એક વાત સિમ્પલ છે, સહેલી છે। શું કે હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, હંમેશા ક્રિયાપદના કેવા રૂપ આવશે? આઈએનજી વાળા રૂપ આવશે। જ્યારે સાદા વર્તમાન કાળમાં શું થતું તો કે કાં તો મૂળ રૂપ આવે કાં તો એસકેએસ વાળું રૂપ આવે, ડુડસ હોય તો પાછું મૂળ રૂપ આવે। ભૂતકાળમાં શું થતું તો કે ભૂતકાળનું રૂપ આવતું, અને નકાર અને પ્રશ્નાર્થ હોય તો પાછા મૂળ રૂપ આવતા। ભવિષ્યકાળમાં તો ત્રણેયમાં મૂળ રૂપ જ આવતું। એવી જ રીતના ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે। એ વાક્ય હકાર હોય તો ભલે, નકાર હોય તો ભલે, અને પ્રશ્નાર્થ હોય તો ભલે। રેડી? હવે અહીંયા ખાસ નોંધ આપી છે। શું આપી છે? કે ભાઈ આઈ હોય તો એમ આવે। આ તો બધાને આવડે તે ભાઈ એમ ઇઝ આર ક્યારે લાગી, બીજા ત્રીજા ચોથા ધોરણથી આવે છે, સિમ્પલ છે। હી, સી, ઇટ અને એક વચન હોય, એક વચન નામ હોય તો શું આવશે? ઇઝ આવશે। વી, યુ, દે અને બહુવચન હોય તો શું આવશે? આર આવશે। રેડી? જો આ એમ ઇઝ આર કીધું હતું ને કે ભાઈ એમ ઇઝ આર માંથી કોઈ પણ એક વસ્તુ મૂકવું પડે તો ક્યારે કઈ વસ્તુ મૂકવાની? તો કે આઈ હોય તો એમ, હી, સી, ઇટ હોય તો ઇઝ, વી, યુ, દે બહુવચન હોય તો આર। રેડી? હવે આમાં યાદ શું રાખવાનું છે? એક તો એમ ઇઝ આર અને ક્રિયાપદ વાળું આઈએનજી વાળું રૂપ ક્રિયાપદ। રેડી? કે ભાઈ એમ ઇઝ આર ક્યારે લાગી મેં તમને કીધું। હવે આઈએનજી વાળું રૂપ એટલે કે ક્યાં ક્યાં આઈએનજી લાગશે એના નિયમ છે, આપણે સમજીએ। ચલો, આ 5 નિયમ છે। રેડી? જોઈએ એક પછી એક નિયમ। શું કે છે?
ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી લગાડવાથી અંગ્રેજીમાં ચાલુ વર્તમાન કાળનું રૂપ બને છે. જેમ કેમ સાદા વર્તમાન કાળમાં એસ લાગતું, સાદા ભૂતકાળમાં ઈડી લાગતું, એવી જ રીતના ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદની પાછળ સામાન્ય રીતે આઈએનજી લાગે એટલે શું થઈ જાય? અંગ્રેજીમાં ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ બને. રેડી? જેમ કે હું આમ લખું કે રિંગ, આમ મેં લખ્યું રિંગ, આવું ક્રિયાપદ છે રિંગ, તો આની પાછળ આમ આઈએનજી લાગે તો રિંગિંગ થઈ જાય. રેડી? એટલે કે સામાન્ય રીતે આઈએનજી જો ક્રિયાપદની પાછળ લાગશે એટલે એ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ થઈ જાય. આ મૂળ ક્રિયાપદ છે, આ આઈએનજી પાછળ આપણે લગાડ્યું અહીંયા એટલે આ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ થઈ ગયું. બીજો નિયમ શું છે? ક્રિયાપદની પાછળ શું હોય વિદ્યાર્થી મિત્રો? ઈ હોય. તો ઈને કાઢી અને શું લગાડવાનું છે? આઈએનજી લગાડવાનું છે. જેમ કે હું ક્રિયાપદ આમ લખું કે ડાન્સ, ડાન્સ આમ લખ્યું હોય તો જો અહીં હું કીધું ક્રિયાપદની પાછળ ઈ હોય તો જો ડાન્સમાં પાછળ ઈ આવે છે, હા આવે છે, તો ઈને આપણે લખવાનો નહીં. આનું શું થઈ જાય છે? ડાન્સનું ઈને કાઢીને આઈએનજી, તો જો ડાન્સનું થઈ ગયું ડાન્સિંગ. રેડી? આવી રીતના જો પાછળ તમને ઈ આપ્યો હોય તો ઈને લખવાનો નથી અને ઈને કાઢીને તમારે શું લખવાનું છે? આઈએનજી. ઓકે, રેડી? સમજાય છે ને? ચલો હવે આગળ આપણે જોઈએ. ત્રીજો નિયમ શું કહે છે? ક્રિયાપદની પાછળ સ્વર પ્લસ વ્યંજન હોય. હવે સ્વર વ્યંજનમાં તો ખબર પડી જવી જોઈએ, આપણે 2-3 વિડીયોથી આપણે ભણીએ છીએ. સ્વર વ્યંજન એટલે સ્વર કયા કયા? એ ઈ આઈ ઓ યુ, બાકી બધા વ્યંજન. એટલે કે સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવી, વ્યંજનને બેવડાવી એટલે કે વ્યંજનને કેટલી વાર લખવાનો? 2 વાર લખવા. અને શું લગાડવાનું છે? આઈએનજી. જેમ કે આમ હું લખું STOP, સ્ટોપ. તો જો આ સ્વર અને આને શું કહેવાય? વ્યંજન. તો આનું કરવી તો STO, વ્યંજનને કેટલી વાર લખવાનો છે? 2 વાર. અને શું લખવાનું છે? ING, સ્ટોપિંગ. રેડી? એવી રીતના હું આપણે આમ બીજું ઉદાહરણ લખવું હોય મારે કે હું આમ લખી શકું કે સ્કીપ. તો જો આઈ ને સ્વર, પી ને વ્યંજન, તો આનું શું થઈ જશે? ડબલ પી કરીને ING. રેડી? આવી રીતના એટલે કે જે છેલ્લો અક્ષર હોય છે, છેલ્લો વ્યંજન હોય એને ડબલ વાર કરી અને શું લગાડવાનું છે? ING. આ થઈ ગયો ત્રીજો નિયમ આપણો. ચોથો નિયમ જોઈએ. ક્રિયાપદની પાછળ 2 સ્વર પ્લસ વ્યંજન હોય તો માત્ર ING લાગે. આ ખાસ યાદ રાખવાનું. 2 સ્વર પ્લસ વ્યંજન એટલે કે આમ આપ્યું, જેમ કે આમ કુક, કુક આપ્યું હોય તો COOK. આ કેટલા થયા? 2 સ્વર થયા. 2 સ્વર પ્લસ વ્યંજન થયું તો આનું શું થઈ જશે? કુકનું થઈ જશે કુકિંગ. ક્યારેક વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરે છે કે ભાઈ આ 2 જ શબ્દ જોયા હોય, આ 2 જ તે કે ભાઈ આ સ્વર છે, આ વ્યંજન છે, તો આ ડબલ કે કરીને ING લગાડી દો. ખોટું પડે. કેમ કે અહીંયા શું કીધું છે? 2 સ્વર પ્લસ વ્યંજન જ્યારે આપણને કે ત્યારે માત્ર શું લાગે? ING. પણ મગજમાં તો આપણે આ જ નિયમ ફરતો હોય કે સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવીને ING. પણ અહીંયા આગળનો અક્ષર પણ જોવાનો કે ભાઈ 2 સ્વર નથી ને, જો 2 સ્વર પ્લસ વ્યંજન હોય તો માત્ર શું લાગશે? ING. રેડી? ચલો છેલ્લો નિયમ જોઈએ. ક્રિયાપદની પાછળ સ્વર પ્લસ Y હોય અથવા તો સ્વર પ્લસ W, સ્વર પ્લસ W કે સ્વર પ્લસ Y હોય કે વ્યંજન પ્લસ Y હોય તો માત્ર ING લગાડવું. એટલે કે આમ આપ્યું હોય સ્વર પ્લસ Y, સ્વર પ્લસ W કે વ્યંજન Y હોય તો એ લાગશે શું? માત્ર ING. સ્વર પ્લસ Y હોય, સ્વર પ્લસ W હોય કે વ્યંજન પ્લસ Y હોય તો લાગશે માત્ર ING. સ્વર પ્લસ Y એટલે શું?
તો માની લો કે આમ આપ્યું ક્યાં અહીંયા લખી નાખીએ અહીંયા માની લો કે સ્વર પ્લસ વાય તો જો પ્લે તો આ સ્વર વાય તો પ્લેન શું થશે પ્લેઇંગ થશે પછી અહીંયા સ્વર પ્લસ વ્યંજન આપણે નથી લેવાનું કારણ કે સ્વર પ્લસ વાય વાળો આપણી પાસે નિયમ છે પછી તમે એમ કહો સાહેબ એ સ્વર કહેવાય ને વાય ને વ્યંજન કહેવાય અને ડબલ વાય કરીને આઈએનજી લગાડું ના નો ચાલે સ્વર પ્લસ વાય હોય તો માત્ર શું લાગે આઈએનજી હવે વ્યંજન પ્લસ વાય એટલે સ્વર પ્લસ ડબલ્યુ લઈ લઈએ જેમ કે ડ્રો તો જો એ સ્વર છે ડબલ્યુ થઈ ગયો સ્વર પ્લસ ડબલ્યુ હવે પછી અહીંયા ડ્રો નું શું થશે ડ્રોવિંગ થશે શું થશે ડ્રોવિંગ પછી અહીંયા તમારે એમ નથી લેવાનું કે ભાઈ આને સ્વર કહેવાય આને વ્યંજન કહેવાય તો ડબલ્યુ ને ડબલ વાર કરીને આઈએનજી નથી લગાડવા કારણ કે આપણી પાસે નિયમ છે ભાઈ સ્વર પ્લસ ડબલ્યુ વાળો એટલા માટે હમણાં ન હોય તો ચાલે પણ આપણને કીધું છે ભાઈ સ્વર પ્લસ ડબલ્યુ હોય એ સ્વર પ્લસ વાય હોય કે વ્યંજન પ્લસ વાય હોય લાગે માત્ર આઈએનજી હવે આપણે વ્યંજન પ્લસ વાય વાળું એક ઉદાહરણ લઈ લઈએ કે જેમ કે આમ ક્રાય આપ્યું હોય તો ક્રાય નું શું થશે ક્રાઇંગ આર વ્યંજન પ્લસ વાય રેડી આ થઈ ગયા નિયમો રેડી કે ભાઈ કાંઈ ન લાગે તો આઈએનજી લગાડવાનું છે ઈ હોય તો ઈને કાઢીને આઈએનજી લગાડવાનું છે સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી લગાડવાનું છે બે સ્વર પ્લસ વ્યંજન હોય તો માત્ર આઈએનજી લાગે અને સ્વર પ્લસ ડબલ્યુ વાય કે વ્યંજન પ્લસ વાય હોય તો માત્ર લાગે આઈએનજી જો નિયમ અને વાક્ય રચના અને માહિતી જે પણ કઈ ઇમિઝારની જે છે એ આવડતી હશે એટલે વાક્ય બનાવતા આવડશે ચલો જોઈએ આગળ ઉદાહરણ આના જો અહીંયા ઉદાહરણ આપ્યા છે જેમ કે પેલું ઉદાહરણ કીધું છે રાહુલ ઇઝ વોચિંગ ટીવી રાહુલ જે છે એ ટીવી જોઈ રહ્યો છે ટીવી જોવાની ક્રિયા શરૂ છે એટલે રાહુલ ઇઝ વોચિંગ ટીવી બીજું વાક્ય માની લો મારે બનાવવું હોય હું જે એક વાક્ય બનાવું તો હું આમ લખું ભાઈ મોહન ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક જો કરતા આવી ગયો આપણે હકાર વાક્ય રચના શું હતી હકાર વાક્ય રચના શું હતી કરતા વત્તા એમ કે ઇઝ કે આર વત્તા આઈએનજી વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ આવી રીતના વાક્ય રચના હતી આપણી તો જો મોહન જે છે એ કરતા કહેવાય એમ ઇઝ આર ત્રણ માંથી આપણે શું મૂક્યું ઇઝ આઈએનજી વાળું રૂપ મૂક્યું અને કર્મ આવી રેડી આવી રીતના આપણે વાક્ય બનાવવાના છે બીજું વાક્ય શું કીધું ધે આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન તો જો ધ્યેય હતું એટલે એની પાછળ શું આવ્યું આર આવ્યું કારણ કે આપણે કીધું તું નોંધની અંદર કે ભાઈ વી યુ ધ્યેય અને બહુવચન હોય ત્યારે શું આવશે તો કે આર આવશે પાછળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જો અહીંયા હી છે એટલે શું આવ્યું ઇઝ આવ્યું અને નકાર વાક્ય છે એટલે શું મૂક્યું નોટ મૂક્યું આઈએનજી વાળું રૂપ તો આવે જ તે ઇન ધ પાર્ક કે ભાઈ હી ઇઝ નોટ રનિંગ ઇન ધ પાર્ક પછી પ્રશ્નાર્થ વાક્ય બને તો પ્રશ્નાર્થ વાક્ય રચના શું હતી તો કે એમ ઇઝ આર પહેલા તો કે અહીંયા ઇઝ મૂક્યું કેમ ઇઝ મૂક્યું કારણ કે પાછળ શું છે મોહિત હવે પાછળ આ કદાચ આમ વી હોત તો અહીંયા શું આવે તો અહીંયા આવે આર પણ આપણે અહીંયા શું આપ્યું છે મોહિત આપ્યું છે એટલે અહીંયા આપણે શું મૂક્યું છે ઇઝ મૂક્યું છે ઈટિંગ અન એપલ કે ભાઈ મોહિત જે છે એપલ ખાઈ રહ્યો છે સફરજન ખાઈ રહ્યો છે તો આવી રીતના આપણે વાક્ય બનાવી શકીએ જે ક્રિયા ચાલુ અવસ્થામાં હોય જે ક્રિયા તમને શરૂ દેખાતી હોય એ ક્રિયા વિશે જ્યારે તમારે વાક્ય બનાવવું હોય એ ક્રિયા વિશે જ્યારે અંગ્રેજીમાં કહેવું હોય અંગ્રેજીમાં બોલતા શીખવું હોય તો ફરજિયાત તમને વાક્ય રચના અને નિયમ આવડવા પડે તો તમે ટ્રાય કરી શકો રેડી સમજાઈ ગયું હોય છે કે અહીંયા ચાલુ વર્તમાન કાળ જે છે એ કમ્પ્લીટ થાય છે ચાલુ વર્તમાન કાળની અંદર યાદ શું રાખવાનું છે ફરીવાર જોઈ લઈએ એક તો આપણને તમને આ વાક્ય રચના આવડવી પડે ખાસ નોંધ જે પણ કાંઈ છે એ આવડવી પડે ખાસ કરીને આ નિયમ આવડવા પડે આઈએનજી લગાડવાના કે ભાઈ ક્યાં આઈએનજી લાગે નિયમ વાક્ય રચના આવડે એટલે તમે આવા અઢળક વાક્ય તમે બનાવી શકો રેડી આ થઈ ગયો આપણો પહેલો કાળ પૂરો ચલો હવે આપણે નેક્સ્ટ કાળ જોઈએ નેક્સ્ટ કાળ છે આપણો ચાલુ ભૂતકાળ આ ત્રણેય કાળમાં એક વાત કોમન કે નિયમ તમારે એક જ વાર પાકા કરવા પડશે જે ચાલુ વર્તમાન કાળની અંદર આપણે જે નિયમ ભણ્યા એ તમે એકવાર પાકા કરો એટલે ત્રણેય કાળમાં ચાલ ખાલી ક્રિયાપદ ફરશે ચલો આમાં શું કહે છે ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એના વિશે તમારે કેવું હોય
એવા જ્યારે વાક્ય તમારે બનાવવા હોય, એ ક્રિયા વિશે વાત કરવી હોય ત્યારે આ ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. ચલો જોઈએ. કે છે ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ઓળખ દર્શક નિશાની આની શું છે? ઓળખ દર્શક નિશાની આની છે when, while, as, just as, so, since, because અને therefore. આ એની ઓળખ દર્શક નિશાની છે. હા, વાક્ય રચના આપણે જોઈ લઈએ. આની વાક્ય રચના સાવ સિમ્પલ. ચાલુ વર્તમાન કાળની જો તમને વાક્ય રચના આવડતી હોય તો ચાલુ ભૂતકાળની વાક્ય રચના આવડશે. કેમ? કારણ કે ફેરફાર કેટલો થાય છે ખાલી આટલો. ચાલુ વર્તમાન કાળમાં શું આવતું હતું? યાદ કરો. એમ, ઇઝ અને આર. આ ચાલુ વર્તમાન કાળમાં આવતું હતું. ચાલુ ભૂતકાળમાં શું આવશે? ખાલી વોઝ અને વેર. આટલો ફેરફાર થયો. આખું વાક્ય એમનું એમ બને, ખાલી એમિઝાર હોય ત્યાં વોઝ વેર લાગી જાય એટલે કાળ ફરી જાય. ચલો વાક્ય રચના જોઈ લઈએ. કરતા, વોઝ વેર, ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. નકાર વાક્ય રચનામાં વોઝ વેર વત્તા નોટ. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં વોઝ વેર વત્તા કરતા, ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના મેં સમજાવી એ જ રીતના ચાલુ ભૂતકાળની વાક્ય રચના આવે, પણ નવું શું આવ્યું? ખાલી વોઝ અને વેર. આ બે વસ્તુ નવી આવી. બાકી જો આઈએનજી વાળું રૂપ ત્રણેયમાં આવતું હતું એમ આમાં ત્રણેયમાં આવે છે. બાકી કર્તા ને ક્રિયાપદ ને કર્મન જેમ હતું એમનું એમ. ચલો હવે આના નોંધ જોઈ લઈએ. પહેલા શું કીધું છે નોંધની અંદર? ખાસ નોંધમાં શું કીધું છે કે ભાઈ આઈ, હી, શી અને ઈટ હોય ત્યારે શું મૂકવાનું છે? વોઝ. જેમ એમિઝાર મૂકતા હતા, જેમ કેમ આઈ હતું તો એમ મૂકતા, હી સી ઈટ હતું તો ઈઝ મૂકતા, વી યુ તે બહુવચન હતું તો આર મૂકતા. એવી જ રીતના આઈ, હી, સી, ઈટ હોય તો તમારે મૂકવાનું છે વોઝ. અને વી યુ ધે અને બહુવચન હોય તો તમારે શું મૂકવાનું છે? વેર. રેડી? સમજાણું? ખાલી આટલો ચેન્જ કરો એટલે કાળ તમારો આખો તૈયાર થઈ જાય. બાકી જો અહીંયા કીધું છે થેન્ક યુ. ચાલુ ભૂતકાળમાં નિયમો ચાલુ વર્તમાન કાળ મુજબ જ લાગે છે. અહીંયા બે વાર આવી ગયું છે કે ભાઈ ચાલુ ભૂતકાળમાં નિયમો ચાલુ વર્તમાન કાળ મુજબ જ લાગે. સમજાણું? જે આપણે આઈએનજી વાળા નિયમ ભણ્યા કે ભાઈ કાંઈ ન હોય તો આઈએનજી, ઈ હોય તો ઈને કાઢીને આઈએનજી, સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી, બે સ્વર પ્લસ વ્યંજન હોય તો માત્ર આઈએનજી, સ્વર પ્લસ વાય હોય, સ્વર પ્લસ ડબલ્યુ હોય કે વ્યંજન પ્લસ વાય હોય તો માત્ર આઈએનજી. એ જ નિયમ આમાં લાગુ પડે. તમે જોજો ઉદાહરણ આવે એટલે તમને ખ્યાલ આવી જશે. જો અહીંયા શું કીધું છે? નેહા વોઝ રીડિંગ અ સ્ટોરી. કે ભાઈ નેહા જે છે એ વાર્તા વાંચી રહી હતી. કાળ ફરી અહીંયા શું આવશે? વાંચી રહી છે નહીં. જો વાંચી રહી છે આવે તો સમજી લેવાનું એ ચાલુ વર્તમાન કાળ છે. પણ અહીંયા શું આવે? વોઝ છે એટલે કે વાંચી રહી હતી થઈ જાય એટલે સમજી લેવાનું કાળ ફરી ગયો એટલે કે ચાલુ ભૂતકાળ થઈ ગયું. જો નેહા હતું એટલે પાછળ શું મૂક્યું? વોઝ મૂક્યું. પાછળ આઈએનજી વાળા નિયમ તો જેમ આવતા હતા એમ જ આવે. ચલો, ધ બેબી વોઝ નોટ સ્લીપિંગ ઇન ધ ક્રીબ. ક્રીબ એટલે થાય પારણું. રેડી? કે ભાઈ બેબી જે છે એ પારણાની અંદર સૂઈ રહ્યો નથી અથવા તો સૂતો હતો નહીં. વી વેર નોટ પ્લેઇંગ ચેસ. અમે ચેસ રમી રહ્યા નથી. નોટ આવ્યું ને? જો વી હતું એટલે શું આવ્યું? વેર આવ્યું. વી હતું એટલે શું આવ્યું? વેર આવ્યું. ફરજિયાત શું લાગે? નોટ લાગે. અને પાછળ પ્લેઇંગ ચેસ. ચલો, વેર ધે ગોઈંગ ટુ ધ માર્કેટ. જો વેર આવ્યું. પ્રશ્નાર્થ વાક્ય હતું તો પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી પહેલા શું આવે? કાં તો વોઝ આવે તો વેર આવે. વેર કેમ આવ્યું? કારણ કે પાછળ શું છે? ધ્યેય છે એટલા માટે. તો જો ખાલી ડિફરન્ટ કેટલો થયો? ઓલામાં શું આવતું હતું? એમિઝાર આવતું હતું અને અહીંયા શું આવે? ખાલી વોઝ વેર આવે. ડિફરન્ટ ખાલી એટલો જ છે, એમિઝાર અને વોઝ વેર. પણ એમિઝાર અને વોઝ વેર આવે એટલે એના લીધે કાળ આખો કેવો થઈ જાય? ચેન્જ થઈ જાય. બાકી નિયમ ને ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ ને એ બધું તો જેમ હતું એમનું એમ જ લાગે. રેડી? આ થઈ ગયું આપણો ચાલુ ભૂતકાળ. કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલી રહી હતી એના વિશે વાત કરવી હોય તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. ચલો હવે આપણે નેક્સ્ટ આનો છેલ્લો કાળ જોઈ લઈએ. ચાલુ ભવિષ્યકાળ. શું કહે છે ચાલુ ભવિષ્યકાળ? જે ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના તેમજ અમુક સમય સુધી શરૂ રહેવાની શક્યતા
કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તો ક્રિયા ચાલુ ભવિષ્યકાળમાં છે તેમ કહેવાય. શું કીધું? અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય. આપણે ન કહેતા હોય હું ઘરે જઈને આ રમતો હશું, અમે ટીવી જોતા હશું. રેડી? તો જે ક્રિયા અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય કે ભાઈ આ સમયે આ ક્રિયા અમે કરીશું, હું માર્કેટ જતો હોઈશ, તો એવી જ્યારે ક્રિયા હોય એના વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. જેમ કે આની વાક્ય રચના શું કહે છે? વાક્ય રચના જોઈ લઈએ. આની વાક્ય રચના શું કહે છે? વાક્ય રચના કહે છે કર્તા વત્તા શેલ કે વિલ વત્તા બી. બી, આ બી થી આપણે પાછું બી ને જ જવાનું. સમજાણું? અમુક તો એવું હોય કે ભાઈ બી આવી ગયું, આ વળી શું નવું હોય છે? બી થી બી ને જ જવાનું. આપણે વાક્ય રચના મુજબ વાક્ય બનાવી નાખવાનું. જ્યાં કે ત્યાં બી મૂકવાનું. વત્તા જો આમાં ક્રિયાપદ નું શું આવશે? આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. હવે આમાં કેટલો ફેરફાર થયો? જો ચાલુ વર્તમાન કાળમાં એમિઝર આવતું હતું, ચાલુ ભૂતકાળની અંદર વોઝવેર આવતું હતું. આની અંદર શું આવશે? શેલ કે વિલ અને કા નવું આવ્યું. આ બે વસ્તુ આવી લો ખાલી. શેલ વિલ એમાં મેં તમને કીધું ભાઈ અત્યારે શેલ નો ઉપયોગ થતો નથી. જે આ મોડર્ન ઇંગ્લિશ આવ્યું એમાં ફરજિયાત કેનો ઉપયોગ થાય છે? વિલ નો ઉપયોગ થાય છે. અને અહીંયા બી ફરજિયાત એક આપણે મૂકવાનું. બાકી વાક્ય રચના એની નિયમ હતા એના એ ખાલી શેલ વિલ અને બી આવી. રેડી? નકાર વાક્ય રચનામાં તમને ખબર છે નોટ લાગી જાય એટલે શું થઈ જાય? નકાર થઈ જાય. અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શેલ વિલ જે છે એ પહેલા આવી જાય એટલે પ્રશ્નાર્થ થઈ જાય. રેડી? ચલો હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા શું કીધું છે? ટૂંકમાં કાળ શું કહે છે? ટૂંકમાં જતો હોઈશ, આવતો હોઈશ, રમતો હોઈશ વગેરે. આપણે કહેવાય ને કે ભાઈ હું જતો હોઈશ, અમે અમદાવાદ જતા હશું, અમે ફરવા જતા હશું, અમે ગેમ રમતા હશું. રેડી? ટેસ્ટમાં ઓછા માર્ક આવ્યા કે મારા પપ્પા મારતા હશે. કારણ કે હું ઓછા માર્ક આવે તો ધબધબ આવે ને. ટૂંકમાં અહીંયા કીધું તમને જતો હોઈશ, આવતો હોઈશ, રમતો હોઈશ એવું બધું આવે. જેમ કે અહીંયા ઉદાહરણ તમને આપ્યા છે. ધવલ સર વિલ બી ટીચિંગ ઇંગ્લિશ એટ 9 o'clock ટુમોરો મોર્નિંગ. કે ભાઈ ધવલ સર જે છે એ અંગ્રેજી ગ્રામર જે છે એ 9 વાગે ભણાવતા હોય છે. પછી એનું નકાર કરે તો પાછળ શું લાગી જાય? વચમાં શું લાગી જાય? નોટ લાગી જાય. પછી એનું એ વાક્ય જો ફેરવવું હોય તો વિલ ક્યાં આવી જાય? પહેલા આવી જાય. કરતા ક્યાં વહી જાય? પાછળ વહી જાય. પાછળ બધું હતું એમનું એ માને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. રેડી? આવી રીતના તમારે વાક્ય બનાવવાના છે. આ જો હકાર નકાર પ્રશ્નાર્થ ત્રણેય આવી. જો અહીંયા કરતા આવી ગયું, શેલ કે વિલ માંથી આપણે વિલ મૂકી દીધું, વાક્ય રચના મુજબ આપણે બે મૂકી દીધું, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકી દીધું, કર્મ અને અન્ય શબ્દ અહીંયા આવી ગયા પાછળ. રેડી? અને એવી રીતના નકારમાં ખાલી વચ્ચે શું આવે? નોટ મૂકી દીધું. પ્રશ્નાર્થમાં શું આવે? તો કે વિલ પહેલા આવી જાય, કરતા પાછળ વહી છે. રેડી? ચલો બીજા એક ઉદાહરણ છે આપણે જોઈ લઈએ. શું કે છે? હી વિલ બી રીડિંગ અ બુક. ઈ બુક વાંચતો હોય છે. રેડી? હી વિલ બી રીડિંગ અ બુક. હી વિલ નોટ બી રીડિંગ અ બુક. અને આ કીધું છે વિલ હી બી રીડિંગ અ બુક. એટલે કે આ એક વાક્ય હતું એનું ને એનું તે જે છે એ અહીં નકાર કરી નાખ્યું છે અને એનું ત્યાં અહીંયા પ્રશ્નાર્થ કરી નાખ્યું છે. નકાર હોય એટલે અહીંયા નોટ આવી જાય અને પ્રશ્નાર્થમાં વિલ ક્યાં આવી જાય? પહેલા આવી જાય. તો આ થઈ ગયા આ ત્રણ કાળ: ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. રેડી? કાળ જે છે એ લખી લેજો. નિયમ વાક્ય રચના જે છે એ પાકી કરી લેજો. માહિતી જે પણ કાંઈ હોય એ વાંચી લેજો. ત્યારબાદ વાક્ય અથવા તો ખાલી જગ્યા જે છે એ પૂરવાનો પ્રયત્ન કરજો. રેડી? તો હવે મળીશું આવતા લેક્ચરની અંદર. આવતા લેક્ચરની અંદર આપણે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમે આ 6 જે કાળ જે છે આપણે અભ્યાસ કરાયો છે એને સંપૂર્ણપણે જોઈ લેજો, નિહાળી લેજો, મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.